ચાલો આજે આપણા શરીરના એક એવા ગુપ્ત હીરો વિશે વાત કરીએ જે આપણી શક્તિ અને સ્ફૂર્તિ પાછળ છુપાયેલો છે. નામ છે એનું વિટામિન B12. ક્યારે એવું બન્યું છે કે દિવસ હજી અડધો જ ગયો હોય અને બધી એનર્જી ખલાસ, જાણે સતત એક થાકનો અનુભવ થતો રહેતો હોય? અથવા તો ક્યારેક બેઠા બેઠા જ હાથ પગમાં અચાનક ઝણઝણાટી થવા લાગે કે પછી ખાલી ચડી જાય અને કોઈ કામ પર મન લગાવવું, ફોકસ કરવું, શું એ પણ મુશ્કેલ બની રહ્યું છે? જો આ બધી ફરિયાદો જાણીતી લાગતી હોય તો બની શકે કે આ બધા પાછળ કોઈ એક જ કારણ જવાબદાર હોય. હા, આ જે ગૂંચવણભર્યો થાક છે ને, એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિની ઉણપ હોઈ શકે છે. એક એવા વિટામિનની કમી જે આપણા શરીરને બરાબર ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ રહસ્ય પરથી હવે પડદો ઉઠાવીએ. આ અદૃશ્ય હીરો છે વિટામિન B12. વિટામિન B12, જેનું વૈજ્ઞાનિક નામ કોબાલામિન છે, એ પાણીમાં ઓગળી જાય એવું વિટામિન છે. ભલે દેખાય નહીં, પણ આપણા શરીરને એકદમ સ્મૂધલી ચલાવવા માટે એનું કામ ખરેખર બહુ મોટું છે. તો આ આપણો નાનકડો હીરો શરીરમાં 3 મોટા મિશન પર કામ કરે છે. પહેલું, નવા લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવા. બીજું, આપણા જીવનનો જે બ્લુપ્રિન્ટ છે એટલે કે DNA, એને બનાવવામાં મદદ કરવી. અને ત્રીજું, શરીરનું જે કમ્યુનિકેશન નેટવર્ક છે, આપણી નર્વસ સિસ્ટમ, એને સ્વસ્થ રાખવી. સારું, તો ચાલો હવે આ હીરોની પાછળ જઈએ અને જોઈએ કે એ શરીરની અંદર કઈ રીતે કામ કરે છે. આ જીવંત ચિનગારીની સફર કેવી હોય છે એ જોઈએ. એનું પહેલું અને સૌથી અગત્યનું કામ છે લોહી બનાવવાનું. વિટામિન B12 આપણા હાડકાની અંદર એટલે કે બોન મેરોમાં લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. એમ સમજો કે આ કણો આપણા શરીરના ઓક્સિજન કુરિયર્સ છે. એ ફેફસામાંથી ઓક્સિજન ઉપાડીને શરીરના છેક નાનામાં નાના ખૂણા સુધી પહોંચાડે છે. હવે આવે છે બીજું મિશન, આપણા શરીરનું જે ઇલેક્ટ્રિકલ ગ્રીડ છે એટલે કે આપણી નર્વસ સિસ્ટમ, એની દેખભાળ કરવી. B12 ચેતાતંતુઓની આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેનાથી મગજના સંદેશા વીજળીની ઝડપે અને વગર કોઈ અડચણે આખા શરીરમાં ફરી વળે છે. અને એનું ત્રીજું મિશન, આપણા શરીરના દરેક કોષમાં જીવનનો જે બ્લુપ્રિન્ટ છે એટલે કે DNA, એને બનાવવામાં મદદ કરવી. જ્યારે પણ શરીરમાં કોઈ નવો કોષ બને છે ત્યારે B12 ત્યાં હાજર રહીને ખાતરી કરે છે કે બધું બરાબર પ્લાન મુજબ જ બને. તો પછી શું થાય જો આટલો જરૂરી હીરો ગાયબ થઈ જાય તો? એના પરિણામો આપણે કદાચ વિચારી પણ ન શકીએ એટલા ગંભીર હોઈ શકે છે. જ્યારે શરીરમાં B12 ઘટી જાય છે ત્યારે આપણે શરૂઆતમાં જે સવાલો પૂછ્યા હતા ને, એના જવાબો મળવા લાગે છે. જબરદસ્ત થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, ચામડી પીળી પડવી અને હાથ પગમાં ઝણઝણાટી થવી, આ બધા સંકેતો છે કે આપણો હીરો એનું કામ બરાબર કરી શકતો નથી. અહીંયા જુઓ, B12 હોય અને ન હોય એની વચ્ચેનો તફાવત જમીન આસમાનનો છે. એક બાજુ છે ભરપૂર એનર્જી, સ્વસ્થ શરીર અને તેજ દિમાગ, તો બીજી બાજુ છે થાક, મૂંઝવણ અને નબળાઈ. આ તસવીર એકદમ સ્પષ્ટ કરી દે છે કે એની ઉણપ શરીર પર કેટલી મોટી અસર કરી શકે છે. B12ની ઉણપ થવાના મુખ્ય કારણોમાં એક તો ખોરાકમાં એની કમી, ખાસ કરીને જે લોકો શાકાહારી હોય છે એમનામાં, કારણ કે B12 મુખ્યત્વે પ્રાણીજ ઉત્પાદનોમાંથી જ મળે છે. ક્યારેક એવું પણ બને કે પેટ કે આંતરડાની કોઈ તકલીફને કારણે શરીર એને બરાબર શોષી ન શકે. તો પછી સવાલ એ છે કે આપણે એ કેવી રીતે પાક્કું કરીએ કે આપણા શરીરને આ મહત્વપૂર્ણ વિટામિન પૂરતા પ્રમાણમાં મળી રહે? ચાલો શરીરને B12 વડે રિફ્યુઅલ કરીએ. વિટામિન B12ના મુખ્ય સ્ત્રોત છે પ્રાણીજ ઉત્પાદનો, જેમ કે માછલી, માંસ, ઈંડા અને દૂધ, દહીં, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સ. હવે જે લોકો શાકાહારી છે એમના માટે ફોર્ટિફાઈડ અનાજ એટલે કે જેમાં B12 ઉમેરવામાં આવ્યું હોય અને ડૉક્ટરની સલાહ મુજબ B12 સપ્લિમેન્ટ્સ એ બહુ સારા વિકલ્પો છે. અને આની જરૂર કેટલી પડે? તો જુઓ, મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દરરોજ માત્ર 2.4 માઇક્રોગ્રામ. સાંભળવામાં કેટલું ઓછું લાગે છે નહીં? પણ આટલી નાનકડી માત્રાની અસર જબરદસ્ત છે. તો ટૂંકમાં કહીએ તો વિટામિન B12 3 મુખ્ય જગ્યાએ કામ કરે છે. આપણું લોહી તંદુરસ્ત રાખવામાં, મગજ અને ચેતાતંત્રને તેજ રાખવામાં અને શરીરને ટકી રહેવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડવામાં.
તો શું એવું બની શકે કે આપણા રોજિંદા જીવનમાં વધુ એનર્જી અને માનસિક સ્પષ્ટતા મેળવવાની ચાવી આ અદૃશ્ય હીરો પાસે જ હોય? જો અહીં વર્ણવેલા લક્ષણો લાંબા સમયથી અનુભવાઈ રહ્યા હોય તો પોતાના સ્વાસ્થ્ય અને ખોરાક વિશે વિચારવું અને એકવાર ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.